તો આજે આપણે બનાવવાના છે એકદમ સુપર ટેસ્ટી એવો મમરાનો નાસ્તો। તો આપણે સેવ મમરા બનાવવાના છે અને એ પણ કોલ્હાપુરી મમરા સાથે। તો મમરા ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે, બેનિફિટ પણ ઘણા બધા છે। વજન ઘટાડવામાં પણ મમરા સારી એવી હેલ્પ કરે છે અને ઘણા એવા મિનરલ્સ અને વિટામિન્સ પણ મમરામાં રહેલા હોય છે। તો મમરાનો નાસ્તામાં સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે। તો તમે ડાયટમાં પણ મમરાને ખાઈ શકો છો। તો મમરાને સૌપ્રથમ સારી રીતે ચાળી લેવાના છે। તો મેં અહીં કોલ્હાપુરી મમરા લીધા છે, જે જાડા મમરા આવે છે એનો ઉપયોગ કર્યો છે। તો તમે કોઈ પણ મમરાનો ઉપયોગ કરી શકો છો, પણ આ મમરા ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે અને ઘણા એવા જાડા મમરા હોવાથી તમે એક વાટકી જેટલા મમરા ખાવ તો પણ તમારું પેટ સરસ ભરાઈ જાય છે। તો આ મમરા ખાવા ખૂબ જ હિતાવહ છે। તો સૌપ્રથમ તો મમરાને ચાળી લેવાના છે, જેથી કરીને એમાં જે પણ ડસ્ટ કે કચરો હોય એ નીકળી જાય। અને તમે ઈચ્છો તો તાપમાં તપાવી શકો છો, પણ તાપમાં તપાવીને મમરા બનાવો અને મમરાને શેકીને બનાવો એમાં ઘણો એવો ફરક પડી જાય છે। તો મમરાને લગભગ 5 થી 10 મિનિટ શેકી લેવાના છે। શેક્યા પછી આપણે મમરા માટે એક વઘાર રેડી કરીશું। તો મેં અહીં જીરું એડ કર્યું છે, અડધી ચમચી જેટલું, ચપટી જેટલી હળદર અને ચપટી જેટલી હિંગ એડ કરી છે। અને મમરા જે શેકીને રેડી રાખ્યા હતા એને આપણે એક મોટા બાઉલમાં એડ કરી દેવાના છે। તો મમરા વઘારવા માટે હંમેશા એક મોટા વાસણનો ઉપયોગ કરવાનો, જેથી કરીને મમરા હલાવવામાં પણ સરળતા રહે, મમરા એક સરખા શેકાય પણ અને સારા એવા ટેસ્ટી પણ બને અને બળવાની કોઈ શક્યતા પણ ન રહે। તો મમરાને હંમેશા મીડિયમ ફ્લેમ પર કે એકદમ ધીમી ફ્લેમ પર જ આપણે એને શેકવાના છે। તો શેકેલા મમરા હોવાથી જ્યારે પણ એના પર વઘાર લગાવે છે તો ત્યારે વધારે શેકવાની જરૂર નથી પડતી હોતી, પણ છતાં પણ આપણે 10 મિનિટ સુધી એમાં એને શેકવાના છે। અને તમે ઈચ્છો તો સિંગ તેલનો યુઝ પણ કરી શકો છો। મેં નોર્મલ રૂટીન ઓઇલનો ઉપયોગ કર્યો છે। તો સરસ એવા મમરા આપણે રેડી થઈ ગયા છે। તો જોઈ શકો છો એકદમ સુપર ટેસ્ટી મમરા લાગે છે અને એ મમરામાં ઓલરેડી મીઠું તો હોય જ છે, પણ છતાં પણ તમને જો ખાવાના શોખીન હોય તો થોડું મીઠું એડ કરી શકો છો। બસ તો મીઠું એડ કર્યા પછી આપણે લગભગ 2 થી 3 મિનિટ સુધી મમરાને ઉલટ પુલટ કરીને એકદમ સરસ એવા શેકી લેવાના છે। તો આ રીતે થોડી શેકવામાં ધ્યાન રાખીએ તો મમરા લાંબો સમય સુધી ક્રિસ્પી રહે છે અને ખાવાની મજા આવે છે। તો આ રીતે મમરા એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો જોઈ શકો છો મમરાનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને મમરા એકદમ શેકાઈ ગયા છે। તો મમરા આરામથી એકદમ સરસ ક્રન્ચીનેસ તૂટી જાય, હાથમાં તમે મમરાને અડો અને તૂટી જાય એ રીતના એકદમ ક્રિસ્પી મમરાને શેકવાના છે। તો મમરા શેકાઈ ગયા છે। તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને લગભગ 10 મિનિટ સુધી એને ઠંડા થવા દઈશું। તો ઠંડા થાય પછી જ આપણે નોર્મલ ગરમ હોવા જોઈએ, તમે હાથ અડાવી શકો એટલા। તો એટલા ગરમ હોય પછી આપણે એમાં કાશ્મીરી લાલ મરચું પાવડર, અને જો તમે ખાતા હોય તીખા ખાવાના શોખીન હોય તો પટની મરચું પણ એડ કરી શકો છો। ચપટી જેટલો આમચૂર પાવડર એડ કરીશું અને 2 થી 3 ચમચી જેટલી સુગર એડ કરીશું। તો સુગર જે ના ખાતા હોય એ સ્કીપ પણ કરી શકે છે। તો બસ હવે મમરાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને મિક્સ કરીને આપણે એમાં સેવ એડ કરીશું। તો સેવ પણ મેં ઘરે જ બનાવેલી છે। તો તમે સેવનો વિડીયો મારી ચેનલ પર જોઈને જોઈ શકો છો। તો આપણા મમરા એકદમ સરસ રેડી છે અને જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી એવા પફ રાઈસ આપણા રેડી છે। તો મમરાને પફ રાઈસ પણ કહેવામાં આવે છે। તો મમરા હવે એકદમ રેડી થઈ ગયા છે, એકદમ સારી રીતે બધું જ મિક્સ કરી લીધું છે। તો હવે મેં ઘરે જ જે સેવ બનાવી હતી જોઈ શકો છો એકદમ સરસ એવી સેવ છે। તો તમે પણ એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને મારા સેવ મમરાની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો। તો સેવ પણ એડ કરી દઈશું અને બધું જ સરસ મિક્સ કરી લઈશું। તો બહાર કરતાં પણ ખૂબ જ સરસ એવા કોલ્હાપુરી સેવ મમરા આપણા બનીને રેડી થઈ ગયા છે। તો જોઈ શકો છો એકદમ સુપર ટેસ્ટી એવા મમરા રેડી થઈ ગયા છે। તો તમે ક્યાંક ફરવા જાઓ તો પણ લઈ શકો છો, બાળકોના ટિફિનમાં કે નાસ્તાના ઉપયોગમાં પણ બનાવીને સ્ટોર કરી શકો છો। તો 15 થી 20 દિવસ કે 1 મહિના સુધી તમે આને સ્ટોર પણ કરી શકો। તો છે ને એકદમ સરસ ચટપટા અને એકદમ સરસ એવો કલર કે મમરા જોઈને જ ખાવાનું મન થઈ જાય। તો તમે પણ મારી રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ બિલકુલ ના ભૂલશો। તો મળીશું આવા જ ફરીથી।